રસ્તામાં એક દિવસ સતયુગ અને દ્વાપર યુગ મળે છે અને વાત કરતા હોય છે કે સતયુગ કહે છે કે હું પૃથ્વી ઉપર જઈને આવ્યો, એટલે દ્વાપર યુગ પણ કહે છે કે હું પણ પૃથ્વી ઉપર જઈને આવ્યો. અને એટલામાં સામેથી કળિયુગ આવે છે. કળિયુગ પણ વાત કરે છે કે તમે બે જઈને આવ્યા તો હું પણ જઈ આવું. એટલામાં કઠિયારા લાકડા કાપી અને જંગલમાંથી રસ્તા ઉપરથી પસાર થતા હોય છે. જ્યારે જંગલમાંથી પસાર થતા હોય છે એ બે ભાઈ હોય છે અને એ બે ભાઈની નજર પડે છે એક માટલી ઉપર, અને એ માટલી હોય છે સોનાની અને અંદર પણ સોનું ભરેલું હોય છે. બે ભાઈ એ માટલી પાસે જાય છે અને એ માટલીને જુએ છે અને વિચાર કરે છે કે આ તો સોનાની છે. એકબીજાને વાત કરે છે કે આ તો સોનાની છે. અને એ વખત સમય થયો હોય છે, લગભગ 3 વાગ્યા હોય છે સાંજના. અને આ સાંજના 3 વાગે બંને બેસે છે અને કહે છે કે અત્યારે જો ઘરે જઈશું તો બધા લોકો જોઈ જશે આ માટલીને, અને આ વાત આખી શેરીમાં કે આખા ગામમાં વહેતી થઈ જશે. એટલે અત્યારે જવું નથી, બધા સૂઈ જાય એટલે આપણે રાત્રે આ માટલી લઈને ઘરે જઈશું. આવું નક્કી કરીને બંને ભાઈ બેસે છે માટલી લઈને, અને સમય પસાર થાય છે. એટલામાં વાગે છે સાંજના 7 થી 8. એટલે મોટો ભાઈ નાના ભાઈને કહે છે કે આપણે તો જવામાં વાર લાગશે, એટલે કે 10 જેવા વાગી જશે અને 7 વાગી જશે તો ભૂખ પણ લાગી છે, જંગલમાંથી લાકડા કાપીને આવ્યા હોય છે તો મને ભૂખ લાગી છે, તો તું જમવાનું લેતો આય તો આપણે જમી અને પછી રાત્રે 10-11 વાગે ઘરે માટલી લઈને જઈશું. પેલો ભાઈ કે સારું, ત્યારે તમે અહીંયા બેસો, હું માટલી લેવા જાઉં. નાનો ભાઈ માટલી લેવા જાય છે. એટલામાં મોટા ભાઈનો વિચાર બગડે છે અને વિચારે છે કે આ માટલી જો અમે બંને ઘરે લઈ જઈશું તો 2 ભાગ પડશે, અને 2 ભાગમાં એક ભાગ એનો અને એક ભાગ મારો. પણ હું એને મારી નાખું તો મને આ માટલીનો આખો ભાગ મળી જાય, તો એ જમવાનું લઈને આવે એટલે એને તરત મારી નાખું. નાનો ભાઈ રસ્તામાં જતો હોય છે એટલે નાના ભાઈનો વિચાર પણ બદલાય છે, અને નાનો ભાઈ વિચારે છે કે હું પણ એવી જ રીતે વિચારે છે કે હું આ માટલી જો મારા ભાઈને આપીશ તો એના પણ 2 ભાગ પડશે, અડધો અડધો. તો હું મારા ભાઈને મારી નાખું તો આ આખા ભાગનો હું ધણી થઈ જાઉં. એટલે એ વિચારે છે કે હું શું કરું મારવા માટે. તો એ રસ્તામાંથી ઝેરની પડીકી લે છે અને એ ઘરે જાય છે, જમવાનું લે છે, અને એ જમવામાં પેલી ઝેરની પડીકી નાખી દે છે.